Good morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So today we will study about syllabus of compulsory English in TYBS SEM 5. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પલસરી ઇંગ્લિશના અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવશું. જોઈએ તો કમ્પલસરી ઇંગ્લિશ છે મુખ્યત્વે બે પાર્ટ છે, એક ટેક્સ્ટ બુકનું અને એક છે કમ્પ્રિહેન્શન એન્ડ કમ્પોઝિશન. જોઈએ ટેક્સ્ટ બુક છે કઈ ભણવાની આવે છે, એસે એન્ડ વન એક્ટ પ્લેસ. ટૂંકમાં જે પાઠ ભણવાના આવે છે એ નિબંધ પ્રકારના છે અને એક અંકી નાટકો છે. જોઈએ ફર્સ્ટ ફ્રીડમ. ફ્રીડમ છે જીબી શો દ્વારા લખવામાં આવેલ છે. સેકન્ડ અ બેચલર ઓફ કમ્પ્લેન of the behavior of married people, ચાર્લેસ લેમ. થર્ડ છે માય બર્થ પ્લેસ, નિરાચી ચૌધરી. ફોર્થ છે ધ પાવર ઓફ પ્રેયર, એપીજે અબ્દુલ કલામ. ધ પાવર ઓફ પ્રેયર એટલે ટૂંકમાં પ્રાર્થનાની શક્તિ, કે પ્રાર્થનામાં કેટલી શક્તિ રહેલી છે, પ્રાર્થનાનું જીવનમાં મહત્વ શું રહેલું છે, એની સમજૂતી આપતો પાઠ છે એપીજે અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવેલ છે. એન્ડ લાસ્ટ છે ઓફ સ્ટડીઝ, ફ્રાન્સિસ બેકોન, કે ફ્રાન્સિસ બેકોન છે એના દ્વારા આ પાઠ છે એ લખવામાં આવેલ છે. એ ટૂંકમાં ભણેલાઓ છે, બેરોજગાર છે, એની સમસ્યાઓ શું રહેલી છે અને કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એના અનુસંધાને આખા પાઠનું વર્ણન કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કે ટેક્સ્ટ બુકમાં મુખ્યત્વે આપણે 5 પાઠ છે ભણવાના છે. એન્ડ નેક્સ્ટ પાર્ટની વાત કરીએ તો કે એ છે કમ્પ્રિહેન્શન એન્ડ કમ્પોઝિશન. કમ્પ્રિહેન્શન એન્ડ કમ્પોઝિશન એમાં ખાસ કે ફર્સ્ટ છે કે ઇડિયમ્સ. તો ઇડિયમ્સ એ છે રૂઢિપ્રયોગો છે, બરાબર. કે રૂઢિપ્રયોગો છે એ 50 આપેલા છે અને એ 50માંથી 10 રૂઢિપ્રયોગો છે પૂછાય છે, બરાબર. ખાસ અને એ રૂઢિપ્રયોગોમાં 5 માર્કના રૂઢિપ્રયોગો છે એ જોડકા સ્વરૂપે અને 5 માર્કમાં છે એ વાક્ય બનાવવાના હોય છે. તો આ છે રૂઢિપ્રયોગો. નેક્સ્ટ પોઈન્ટ છે કે એસે રાઇટિંગ, નિબંધ રાઇટિંગ, બરાબર. કરંટ ટોપિક, કે ચાલુ ટોપિક, કન્ટેન્ટ જે ટોપિક છે, હાલનો જે વિષય છે એના અનુસંધાને છે એ નિબંધ પૂછતા હોય છે. એન્ડ લાસ્ટ ટોપિક છે એ છે ક્વેશ્ચનિયર, પ્રશ્નાવલી, સોશિયો ઇકોનોમિક એન્ડ એજ્યુકેશનલ મેટર. ટૂંકમાં મુખ્યત્વે બે સ્વરૂપે હોય છે, સોશિયો ઇકોનોમિક એન્ડ એજ્યુકેશનલ મેટર. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બાબતની પ્રશ્નાવલી હોય છે. તો પ્રશ્ન એ થાય કે ક્વેશ્ચનિયર કોઈ દિવસ શબ્દ સાંભળ્યો નથી, તો ક્વેશ્ચનિયર એસે રાઇટિંગ ઇડિયમ છે એ તો કદાચ માહિતી હોય, પણ ક્વેશ્ચનિયર આ શું છે? તો ક્વેશ્ચન એટલે શું થાય કે પ્રશ્ન, અને ક્વેશ્ચનિયર એટલે કે પ્રશ્નાવલી. તો શું હોય પ્રશ્નાવલી? તો એમાં આવશે, નામ જ એવું છે કે પ્રશ્નાવલી, એટલે કે પ્રશ્નો છે બનાવવાના છે. ટોપિક એવો છે કે જે તમને વિષય આપે એ વિષયના અનુસંધાને બધા જ પ્રશ્નો જ બનાવવાના હોય છે, એનો જવાબ આપવાનો નથી, ફક્ત પ્રશ્નો જ આવે છે. અને પ્રશ્ન તમે ગમે તે સ્વરૂપે બનાવી શકો છો, કે ખાલી જગ્યા ટાઈપના હોઈ શકે, વૈકલ્પિક હોઈ શકે, યસ કે નો પ્રકારના હોઈ શકે, અથવા તો જે અનુકૂળતા મુજબના જે પ્રશ્નો આપણે બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો. ટીક માર્કવાળા પણ ક્વેશ્ચન બનાવી શકો છો. એ વિષયના અનુસંધાને છે એ પ્રશ્નો બનાવવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પલસરી ઇંગ્લિશમાં કે સિલેબસ વિશેની છે એ માહિતી મેળવી, બરાબર. કે ખાસ પેપર ભણ્યા પહેલાં આપણે છે કે એ વિષયના સિલેબસ શું રહેલો છે એની માહિતી છે આપણી પાસે હોવી જોઈએ.
અને એ સિલેબસને જાણતા હોવા જોઈએ. તો આજના વિડીયોમાં છે આપણે સિલેબસ વિશેની વાત કરી, અને નેક્સ્ટ વિડીયોમાં છે એ ક્વેશ્ચન યરના ફોર્મેટ ઇડિયમ્સ વિશેની વાત કરશું, એના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.